11મી ઓગસ્ટ 2026 મંગળવાર। શુભ સંદેશમાં પ્રભુ ઈસુ મહાન બનવાની ચાવી જણાવે છે। ઈશ્વરની નજરમાં મહાન થવું હોય તો નમ્રતા ધારણ કરવી પડે, અને નાના બાળકથી વધારે નમ્ર કોણ હોઈ શકે? જેમ નાનું બાળક દરેક બાબતે માતા પિતા ઉપર આધાર રાખે છે, એમ આપણે પણ ઈશ્વર પર સંપૂર્ણ મદાર રાખવો જ રહ્યો। નાનું બાળક અહમ, સ્વાર્થ, કપટ રહિત હોય છે અને એટલે જ પ્રભુની નજીક હોય છે। બાળક સતત વર્તમાનમાં જીવે છે। ઘડી પહેલાં જે થયું તે ભૂલી વર્તમાનમાં લાગી જાય છે। હું વર્તમાનમાં જીવું છું કે ભૂતકાળમાં? શું થઈ ગયું એની હાય હાય અને કાલે શું થશે એની ચિંતામાં વર્તમાન ખોઈ બેસું છું।